નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું અમદાવાદથી સોમનાથ માટે ચાલતી એવી ટ્રેનની। જો તમારે પણ અમદાવાદ જેવા શહેરથી સોમનાથ જવું હોય તો આજના વિડીયોમાં હું તમને અમદાવાદથી એક એવી ટ્રેનની વાત કરીશ અને આ ટ્રેન એ અમદાવાદથી રોજે સોમનાથ માટે ચાલતી હોય છે અને આજના વિડીયોમાં આપણે જાણીશું કે આ ટ્રેન એ અમદાવાદથી કેટલા વાગે ચાલે છે અને આપણને વેરાવળ કેટલા વાગે પહોંચાડતી હોય છે। અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને સોમનાથ આવીએ છીએ તો આ ટ્રેન એ ગુજરાતના કયા કયા સરોવરથી ચાલીને આ ટ્રેન એ સોમનાથ આવતી હોય છે અને જો આપણે આ ટ્રેનમાં સફર કરીને સોમનાથ આવીએ છીએ તો આપણને આ ટ્રેનમાં ભાડું એ કેટલું લાગતું હોય છે। અને આજનો વિડીયો પૂરો જોયા પછી તમે પણ આ ટ્રેનમાં સફર કરીને આરામથી સોમનાથ આવી શકશો। આજના વિડીયોમાં હું તમને આની બધું જ માહિતી આપી દઈશ અને વિડીયો પૂરો જોયા પછી જો તમારે પણ આ ટ્રેન વિશે પૂછવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, હું એનો આન્સર તમને જરૂરથી આપીશ। અને વિડીયોને શરૂ કરતા પહેલા તમે હજી સુધી અમારા આ વિડીયોને એક લાઇક નથી કર્યું તો જલ્દીથી અમારા આ વિડીયોને નીચેથી એક લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી અમારા બધા વિડીયો તમને પહેલા જોવા મળે। અને હું છું તમારી સાથે અમિત ગુજરાતી અને આજે વાત કરીશું આપણે અમદાવાદથી સોમનાથ માટે ચાલતી એવી ટ્રેનની। એમ તો અમદાવાદથી ઘણી બધી ટ્રેનો ચાલે છે સોમનાથ માટે। અમદાવાદથી ખાલી 2 ટ્રેનો એ સોમનાથ માટે અહીંયા ડાયરેક્ટ ચાલતી હોય છે અને આ બંને ટ્રેનો એ આપણને ડાયરેક્ટ સોમનાથ નથી પહોંચાડતી, પરંતુ સોમનાથથી 4 કિલોમીટર દૂર એવા વેરાવળ પહોંચાડતી હોય છે અને આ બંને ટ્રેનો એ વેરાવળ જ આવતી હોય છે। અને વાત કરું આ ટ્રેનની તો આ ટ્રેનનું નામ એ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ રહેતું હોય છે અને આ ટ્રેન એ ટોટલ અમદાવાદથી રાત્રે 22:20 એટલે કે રાત્રે 10:20 ચાલતી હોય છે અને આ ટ્રેન એ ટોટલ આપણને 8 કલાક અને 50 મિનિટ પછી આપણને એ વેરાવળ પહોંચાડતી હોય છે અને આ ટ્રેન એ વેરાવળ આપણને સવારે 7:10 જ પહોંચાડતી હોય છે। અને આ ટ્રેનનો વાત કરું નંબરની તો આ ટ્રેનનો નંબર એ 19,217 રહેતો હોય છે અને આ ટ્રેન અહીંયા અઠવાડિયામાં રોજ ચાલતી હોવાથી તમે આ ટ્રેનમાં ક્યારે પણ સફર કરીને એ વેરાવળ આવી શકો છો। અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને વેરાવળ આવો છો તો આ ટ્રેન એ ટોટલ 913 કિલોમીટરનું અંતર કાપે છે, પરંતુ આ ટ્રેન એ અમદાવાદથી વેરાવળ સુધીમાં માત્ર 431 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે, કેમ કે આ ટ્રેન એ આગળ મુંબઈથી આવે છે, એટલે કે બાંદ્રા ટર્મિનલથી આવે છે, જે બોરીવલી, વાપી, વલસાડ, બીલીમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, મહેમદાવાદ, ખેડા, મણિનગર થઈને આ ટ્રેન એ અમદાવાદ આવતી હોય છે અને આ ટ્રેન એ રાત્રે અમદાવાદ આવે છે અને ત્યાંથી આ ટ્રેન રવાના થઈ એ ગુજરાતમાં ચાંદલોડિયા, વિરમગામ જંકશન, લખતર, સુરેન્દ્રનગર, મુલી રોડ, થાન જંકશન, વાંકાનેર જંકશન, રાજકોટ જંકશન, ભક્તિનગર, ગોંડલ, વીરપુર, નવાગઢ, જેટલાસર જંકશન, જુનાગઢ જંકશન, કેશોદ જંકશન, માલિયા હાટીના જંકશન જેવા શહેરોથી પસાર થઈને આ ટ્રેન એ વેરાવળ આવતી હોય છે। અને વાત કરું આ ટ્રેનની તો અને આ ટ્રેનની ગુજરાતમાં ટોટલ 29 જેટલા શહેરોને કવર કરીને એ વેરાવળ આવતી હોય છે। અને વાત કરું આ શહેરો પર આ ટ્રેનની કેટલા વાગે આવે છે, જો તમે આ ટ્રેનમાં વાપીથી આવી રહ્યા છો તો આ ટ્રેન એ વાપી બપોરે 4:04 પહોંચે છે, વલસાડ 4:31 પહોંચે છે, બીલીમોરા આ ટ્રેન 4:36 પહોંચે છે, નવસારી 5:04, સુરત 5:32, કોસંબા 6:08 અને આ ટ્રેન એ અંકલેશ્વર 6:33 જ આવતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન ભરૂચ જંકશન 6:58 આવે છે, વડોદરા જંકશન 8 વાગે આવે છે અને આ ટ્રેન એ આણંદ 8:40 જ પહોંચતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન એટલે નડિયાદ જંકશન 8:56 પહોંચે છે, મહેમદાવાદ ખેડા આવે છે અને આ ટ્રેન એ મહેમદાવાદ ખેડા રાત્રે 9:12 જ પહોંચતી હોય છે। આ ટ્રેન એ મણિનગર આવે છે અને મણિનગર આ ટ્રેન એ 9:32 જ પહોંચતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન એ અમદાવાદ જંકશન રાત્રે 10:10 જ પહોંચતી હોય છે અને આ ટ્રેન એ અમદાવાદના એવા પ્લેટફોર્મ નંબર 3 ઉપર જ આવતી હોય છે અને આ ટ્રેન અહીંયા ટોટલ અમદાવાદમાં ટોટલ 10 મિનિટ જેટલી ઊભી રહેતી હોય છે અને ત્યાંથી આ ટ્રેન આગળ વધીને ચાંદલોડિયા રાત્રે 10:38 આવે છે, વિરમગામ જંકશન 10:15 આવે છે, લખતર જંકશન રાત્રે 12 વાગે આવે છે, સુરેન્દ્રનગર જંકશન રાત્રે 12:37 આવે છે, મુલી રોડ રાત્રે 12:37 આવે છે, થાન જંકશન રાત્રે 1:06 આવે છે, વાંકાનેર જંકશન એ રાત્રે 1:32 જ આવતી હોય છે। ત્યાંથી આ ટ્રેન એ રાજકોટ જંકશન આવે છે અને આ ટ્રેન એ રાજકોટ રાત્રે 2:20 જ પહોંચતી હોય છે અને આ ટ્રેનની ટોટલ અહીંયા 20 મિનિટ જેટલી જ ઊભી રહેતી હોય છે, એ પણ પ્લેટફોર્મ નંબર 1 ઉપર। ત્યાંથી આ ટ્રેન એ રવાના થઈ ભક્તિનગર રાત્રે 3:01 આવે છે,
ગોંડલ 3:31 આવે છે, વીરપુર 3:46 આવે છે, નવગઢ 3:17 આવે છે, જેટલાસર 4:05 આવે છે. જુનાગઢ જંકશન આ ટ્રેન એ સવારે 4:38 જ પહોંચતી હોય છે. જો તમારે આ ટ્રેનમાં સફર કરીને જુનાગઢ પણ આવવું હોય તો તમે જુનાગઢ પણ આવી શકો છો. ત્યાંથી આ ટ્રેન આગળ વધીને કેશોદ જંકશન સવારે 5:09 આવે છે. માલેહાટીના આ ટ્રેન એ સવારે 5:37 જ આવતી હોય છે. ત્યાંથી આ ટ્રેનનું આ છેલ્લું સ્ટેશન એ વેરાવળ જ રહેતું હોય છે. આ ટ્રેન એ વેરાવળ સવારે 7:10 જ પહોંચતી હોય છે. તમે ટોટલ આટલા બધા શહેરોમાંથી કોઈ પણ શહેરથી આરામથી આ ટ્રેનમાં સફર કરીને સોમનાથ આવી શકો છો. જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ વેરાવળ આવી રહ્યા છો તો વાત કરું આ ટ્રેનની સ્પીડની, તો આ ટ્રેનની એવરેજ સ્પીડ એ 52 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 110 કિલોમીટરની રહેતી હોય છે. અને આ ટ્રેનમાં વાત કરું કોચિસની, તો આ ટ્રેનમાં તમને ટોટલ એક ફર્સ્ટ ટાયર એસીનું કોચ, 2 ટાયર એસીના 2 કોચ જોવા મળે છે અને 3 ટાયર એસીના ટોટલ તમને અહીંયા 6 કોચ જોવા મળતા હોય છે. અને જો તમારે નોન એસી સ્લીપર ક્લાસમાં સફર કરીને આવવું હોય તો આ ટ્રેનમાં ટોટલ 8 કોચ જોવા તમને મળતા હોય છે. અને જનરલ કોચ ટોટલ અહીંયા 3 કોચ બીજા હોય છે. જો તમારે જનરલ કોચમાં સફર કરીને આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી આવી શકશો. અને વાત કરું આ ટ્રેનના ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને વેરાવળ આવી રહ્યા છો તો આ ટ્રેનમાં તમને ટોટલ 4 કોચ જોવા મળે છે. અને વાત કરું આ કોચની ભાડાની, તો આમાં તમને સ્લીપર ક્લાસનું ભાડું એ 265 રૂપિયા લાગતું હોય છે. 3 ટાયર એસીનું ભાડું 720 રૂપિયા લાગતું હોય છે. અને 2 ટાયર એસીનું ભાડું અહીંયા 1020 રૂપિયા જ લાગતું હોય છે. અને જો તમે આ ટ્રેનમાં ફર્સ્ટ એસીમાં સફર કરીને વેરાવળ આવો છો તો અહીંયા આ ફર્સ્ટ એસીનું ભાડું એ 1705 રૂપિયા જ લાગતું હોય છે. આ 4 કોચમાંથી તમને જે બી કોચ અનુકૂળ લાગે એમાં તમે સફર કરીને આરામથી વેરાવળ આવી શકો છો. અને આ વેરાવળથી માત્ર સોમનાથ એ 4 કિલોમીટરના અંતર ઉપર જ આવેલું છે. તમે જેવા વેરાવળ પહોંચશો તો વેરાવળ રેલવે સ્ટેશનની બહારથી તમને ઘણી બધી એવી રિક્ષાઓ જોવા મળી જશે જે તમારી પાસે પર પર્સન 20 રૂપિયા લઈને એ તમને સોમનાથ ડ્રોપ કરી દેશે. અને તમે આરામથી આ રિક્ષામાં સફર કરીને એ સોમનાથ પણ આવી શકશો. અને જો તમારે સોમનાથ દર્શન કરીને પાછું અમદાવાદ આવવું હોય તો તમે આ ટ્રેનમાં સફર કરીને આરામથી પાછા અમદાવાદ પણ આવી શકશો. કેમ કે આ ટ્રેન એ પરત વેરાવળથી અમદાવાદ માટે અહીંયા ચાલતી જ હોય છે. અને અમદાવાદથી સોમનાથ માટે અહીંયા બીજી ટ્રેન પણ ચાલે છે અને એ ટ્રેનનું નામ એ સોમનાથ એક્સપ્રેસ રહેતું હોય છે. અને આ ટ્રેનનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. અને જો તમારે આ ટ્રેન વિશે કંઈ પૂછવું હોય તો વિશે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. હું એના તમને જરૂરથી આપીશ. અને મળીએ જ આવા નવા વિડીયોમાં. હર હર મહાદેવ.